નવસારીમાં જળતબાહી બાદ હજારો લોકોનું રેસ્ક્યુ। નવસારીમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બની છે। જળ ત્યાં સ્થળની સ્થિતિનું નિર્માણ થયું છે, જેના પગલે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। બીજી તરફ કાવેરી નદીના વહેણમાં 1200 જેટલા સહેલાણીઓ ફસાયા હતા, જેથી પોલીસે તમામનું રેસ્ક્યુ કર્યું હતું। વાગણ ગામના પ્રસિદ્ધ આંકડા ધોધ વિસ્તારમાં લોકો ફરવા આવ્યા હતા। અચાનક આવેલા ભારે વરસાદ અને કાવેરી નદીમાં વધી ગયેલા પાણીના પ્રવાહને કારણે લોકો ફસાઈ ગયા હતા। અંદાજે 100 જેટલા 4 વ્હીલ, 120 જેટલા 2 વ્હીલર વાહનો સહિત અંદાજે 1200 જેટલા સહેલાણીઓને બચાવવામાં આવ્યા। નદી વચ્ચે માનવ સાંકળ બનાવી તમામનું રેસ્ક્યુ કરાયું। જીવના જોખમે સતત 4 કલાક સુધી હેમખેમ રેસ્ક્યુ કરી નવસારી જિલ્લાની વાંસદા પોલીસ ટીમે તમામનો જીવ બચાવ્યો હતો અને સૌને સહી સલામત પુલની બીજી તરફ લાવવામાં આવ્યા। તો નવસારીના બિલીમોરા ફાયર વિભાગે યુવતીનું રેસ્ક્યુ કર્યું હતું। દેસરા ભાટા ફળિયામાં ફસાયેલી યુવતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ગભરાયેલી યુવતીને સારવાર આપવામાં આવી છે। બિલીમોરાના જીવનજ્યોત એપાર્ટમેન્ટની પાછળનો વિસ્તાર વધુ પ્રભાવિત થયો, જેથી અહીંથી લોકોને પોતાનું ઘર છોડવું પડ્યું હતું। હજારો લોકોને સિવિક સેન્ટર ખાતે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। પૂર પીડિતોને વહીવટી તંત્ર દ્વારા રહેવા અને જમવાની સુવિધા અપાઈ હતી। વહીવટી તંત્ર દ્વારા સિવિક સેન્ટર ખાતે આરોગ્યની ટીમ પણ તૈનાત કરવામાં આવી। વલસાડવાસીઓ માટે રાહતના સમાચાર છે। જિલ્લામાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે, જેને લઈ પૂર અસરગ્રસ્ત વિસ્તારમાંથી પાણી ઓસરવાની શરૂઆત થઈ છે। હાલ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને શેલ્ટર હોમમાં સ્થળાંતર કરાયા છે। જો કે સાંજ સુધી પાણી ઓસરી જવાની શક્યતા કલેક્ટર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં નગરપાલિકાની ટીમો દ્વારા દવા છંટકાવ અને સ્વચ્છતા માટેની કામગીરી હાથ ધરાઈ। પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખી કલેક્ટર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત લેવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વલસાડ અને નવસારી જિલ્લાના કલેક્ટરો સાથે ટેલિફોનિક વાતચીત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો। સુરતનો મધર ઇન્ડિયા ડેમનું જુઓ ખૂંખાર રૂપ। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મહાતાંડવ મચાવતા નદીઓએ તેનું ઓરિજિનલ રૂપ બતાવવાનું શરૂ કર્યું છે। મોટાભાગની નદીઓએ ખૂંખાર રૂપે વહેતા દક્ષિણ ગુજરાતના હાલ બેહાલ થઈ ગયા છે। ઉપરથી પાડોશી રાજ્યમાં પડેલા વરસાદનું પાણી પણ દક્ષિણ ગુજરાતની નદીઓમાં આવતા અંબિકા, મધર ઇન્ડિયા સહિતની નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। નદીમાં ઘોડાપુર આવતા તંત્ર એક્શનમાં આવી ગયું છે। સુરતના મહુવાના ઉમરા ખાતે આવેલો મધર ઇન્ડિયા ડેમ પણ લાલઘુમ બનીને વહી રહ્યો છે। ડેમ 16 કળાએ ખીલ્યો। ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપુર આવ્યું છે। અંબિકા નદીના કાંઠે આવેલા ગ્રામ્ય વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી। મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે। ડેમમાં આ પાણીની સપાટી ઊંચી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અંબાજીમાં અનરાધાર વરસાદથી બજારો પાણી પાણી। અંબાજીમાં સોમવારે મેઘરાજાએ પધરામણી કરતા અંબાજીની બજારો પાણી પાણી થઈ ગઈ। અંબાજીમાં સવારથી ઘેરાયેલા વાદળો બપોર થતા વરસી પડ્યા હતા। અનરાધાર વરસાદ પડતા અંબાજીની બજારો બેટમાં ફેરવાઈ હતી। અંબાજીની બજારોમાં પાણી વહેતા થયા। અનેક જગ્યાએ પાણી ભરાતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા। 6 દિવસથી અંબાજી પંથકમાં વરસી રહ્યો છે હળવો અને ધીમી ધારે વરસાદ। વરસાદને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। શ્રાવણ મહિનામાં શ્રીકાર વર્ષા થશે। હવામાન વિભાગ અને અંબાલાલનો મોટો ધડાકો। 11 ઓગસ્ટથી વરસાદનો ત્રીજો રાઉન્ડ। ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ હવે ત્રીજા રાઉન્ડની રાહ જોવાઈ રહી છે। ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટો ધડાકો કર્યો છે। ગુજરાત પર હાલ સંકટના વાદળો ઘેરાયેલા છે। અલબત્ત એમ કહો કે આખું ગુજરાત હાલ મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, તો પણ અતિશયોક્તિ નથી। ગુજરાત પર એક સાથે 1-2 નહીં પણ 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે। દરિયો તોફાની બન્યો છે અને આ બધાની વચ્ચે ગુજરાત પર તોળાઈ રહ્યું છે સૌથી મોટા પૂરનું સંકટ। હવામાન વિભાગે આગાહી કરી છે કે મધ્ય, ઉત્તર અને સૌરાષ્ટ્ર સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે। ઓફશોર ટ્રફના કારણે રાજ્યમાં વરસાદ પડશે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। બીજી તરફ અંબાલાલે પણ ખેડૂતોની ચિંતા વધે તેવી આગાહી કરી। હવામાન જાણકાર અંબાલાલના મતે 11 થી 14 ઓગસ્ટ દરમિયાન વરસાદી રાઉન્ડ શરૂ થશે। 24 ઓગસ્ટથી વિષમ રહી શકે છે હવામાન। ખેડૂતોની ચિંતા વધવાની આશંકા। પાછોતરો વરસાદ કરાવી શકે છે નુકસાન। ઊભા પાકમાં નુકસાનીની આશંકા છે। ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં વરસાદ તોડી નાખે એવો પડશે। નદીના કાંઠે લદ્દાખ જેવો પ્રાકૃતિક સૌંદર્યનો માહોલ માણવો હોય તો પહોંચો નર્મદા જિલ્લામાં। લદ્દાખના પેંગોંગ લેક જેવો નજારો અને લદ્દાખ જેવી જ પ્રકૃતિની મજા માણવી હોય તો નર્મદા જિલ્લામાં પહોંચી જાઓ। ચોમાસું જામતા નર્મદા જિલ્લાનું સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું છે। નર્મદા જિલ્લાના માંડણ ગામે પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓ ઉમટ્યા છે। કરજણ ડેમમાં પાણીની આવક થતા જેના બેકવોટરથી માંડણ ગામે સુંદર ઝીલનું નિર્માણ થયું છે। વરસાદમાં ડુંગરો પાસે નજીકમાં સુંદર ધોધ પડે છે, એટલે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે। માંડણ ગામે તળાવના કિનારે લોકો ટેન્ટ લગાવી પ્રકૃતિની મજા માણે છે। અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા ભીડ જોવા મળી રહી છે। આ જગ્યા મનમોહક બની છે, જેથી આદિવાસીઓ માટે આ જગ્યા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા અહીંના સ્થાનિક લોકોને રોજગારી પણ વધુ મળે છે। ત્યારે અહીં આવતા પ્રવાસીઓ પણ ઈચ્છે છે કે આ જગ્યાને સરકાર દ્વારા ડેવલપ કરવામાં આવે તો કાયમ માટે અહીં પ્રવાસીઓ આવે અને એક મોટું પ્રવાસન ધામ પણ બને। જો કે અહીં આવતા પ્રવાસીઓને જાણે કોઈ મોટા હિલ સ્ટેશન પર પહોંચ્યા હોય એવું લાગે છે।
રાજકોટ નજીક છુપાયેલું છે અનોખું સૌંદર્ય. શહેરથી માત્ર 12 કિલોમીટર દૂર ખીલ્યો કુદરતી નજારો. ચોમાસાની આ ઋતુ પ્રકૃતિ પ્રેમીઓ માટે અનોખી ખુશી લઈને આવતી હોય છે. લોકો પણ ખીલેલી પ્રકૃતિને માણવા માટે ફરવા નીકળી જતા હોય છે. ત્યારે રાજકોટ નજીક પણ એક એવું સ્થળ આવેલું છે કે જ્યાં પ્રકૃતિ ખીલી ઉઠી છે. રાજકોટથી માત્ર 12 કિલોમીટરના અંતરે જ એક એવું ફરવાલાયક સ્થળ આવેલું છે કે જે આમ તો ઓછું જાણીતું છે, પરંતુ ત્યાં પ્રાકૃતિક અને આધ્યાત્મિક બાબતોનો અનોખો સંયોગ છે. ભીચરી ગામ સુધી પહોંચવા રાજકોટ શહેરના પ્રદ્યુમન પાર્કની બાજુમાંથી જવાય છે. આ ડુંગર સુધી પહોંચવા સુધીનો રસ્તો જાણે પ્રકૃતિની ગોદમાં લોકોનું સ્વાગત કરવા અધીરો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ઘટાટોપ વૃક્ષ વચ્ચેથી નીકળતો આ રસ્તો ગીરના ગાઢ જંગલો વચ્ચે હોવાનો અહેસાસ કરાવે છે. આ ડુંગર ઉપર સુધી વાહન પણ જઈ શકે છે. જોકે કેટલાક લોકો અહીંયા ચાલીને જવાનું વધારે પસંદ કરે છે. આમ તો ડુંગર ઉપર ચડતાની સાથે જ આસપાસના દ્રશ્યો ખૂબ જ આકર્ષક લાગે છે, પરંતુ લોકો જ્યારે ડુંગર પર આવી જાય છે ત્યારે તેઓ આસપાસના અદ્ભુત વાતાવરણનો અનુભવ કરે છે. નાના નાના ડુંગરાઓ ઉપર આવેલું છે ભીચરી માતાનું મંદિર. આ મંદિર આધ્યાત્મિક તેમજ પ્રાકૃતિક રીતે અનોખું મહત્વ ધરાવે છે. આ ભીચરી માતાજીનું મંદિર ધાર્મિક રીતે પણ અનોખું મહત્વ ધરાવે છે. આ મંદિર એ વર્ષો જૂનું છે. આ મંદિરમાં ખાસ તો મીઠું ચડાવવાની માનતા લોકો રાખતા હોય છે. નર્મદા તંત્રએ કાર ધોવા ગોંડલમાં મૂક્યા ફુવારા. જો તમે ગોંડલમાં રહેતા હોય અને તમારા વાહનો ચોમાસામાં ગંદા થઈ ગયા હોય તો ગેલેક્સી પંપ નજીક પહોંચી જાઓ. અહીં નર્મદા વિભાગે કારની સફાઈ કરવા માટે જાણે ફુવારા મૂક્યા હોય તેવું લાગે છે. અહીંથી નીકળતા લોકો પોતાના વાહનોને રોકીને સફાઈ કરી લે છે, એ પણ મફતમાં. જી હા, થયું એવું કે ગોંડલમાં ગેલેક્સી પંપ નજીકથી નર્મદાની પાણીની લાઈન નીકળી રહી છે. આ પાઇપલાઇનમાં અચાનક ભંગાણ થતા 15 ફૂટ ફુવારા ઉડ્યા. લાખો લીટર પાણીનો વેડફાટ થયો. નેશનલ હાઈવે પર જાણે કોઈ કાર સાફ કરવાનું ઓટોમેટિક મશીન મૂક્યું હોય તે રીતે ફુવારા ઉડતા વાહન ચાલકોને મોજ પડી ગઈ. લોકો પોતાના વાહનોને રોકીને વાહનો સાફ કર્યા. આ તરફ શ્રાવણ માસના પ્રારંભે જ સોમનાથ મંદિર હર હર મહાદેવથી ગુંજ્યું. પાલખી યાત્રામાં સ્વયં મહાદેવ નગરચર્યાએ નીકળ્યા. પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. શિવજીને અતિ પ્રિય એવો પવિત્ર શ્રાવણ માસ શિવ ભક્તો માટે ખાસ માનવામાં આવે છે. ત્યારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું. વહેલી સવારે 4 વાગે મંદિરના દ્વાર ખુલતા જ લાંબી કતારોમાં ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા. ભક્તોના બમ બોલેના નાદથી તીર્થધામ સોમનાથ ગુંજી ઉઠ્યું. સોમનાથ ટ્રસ્ટ તરફથી મહામૃત્યુંજય યજ્ઞ કરાયો. 30 દિવસના વિરત યજ્ઞ ચાલશે. શ્રાવણના પ્રથમ ધ્વજાનું પૂજન કરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિરની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી. પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવજીના ભક્તોને દર્શન આપવા નગરચર્યા નીકળતા હોય આવા ભાવ સાથે સોમનાથ મંદિર પરિસરમાં ભગવાન સોમનાથની પરંપરાગત પાલખી યાત્રા યોજાઈ, જેમાં સ્થાનિક સોમપુરા તીર્થ પુરોહિત સહિત હજારો ભક્તો હર હર મહાદેવના નાદ સાથે જોડાયા હતા. આ પાલખી યાત્રા શિવજીના મુખારવિંદ સાથે પરિસરમાં ફરી હતી. ત્યારે જાણે સ્વયં મહાદેવ નગરચર્યાએ નીકળ્યા હોય તેવી અનુભૂતિ શિવ ભક્તોએ કરી હતી. શિવ ભક્તોના મહાપર્વનો પ્રારંભ સવારથી મંદિરો હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યા. દેવાધિદેવ મહાદેવનો શ્રાવણ મહિનાનો ભવ્યથી ભવ્ય પ્રારંભ થયો છે. શ્રાવણનો પ્રથમ દિવસ જ સોમવાર હોવાથી મહાદેવના મંદિરોમાં ભાવિકો ઉમટી પડ્યા. ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાચણવાવ ગામે ખાતે શ્રી ટપકેશ્વર મહાદેવનું મંદિર પણ ઉમટ્યા હતા ભક્તો. આ ટપકેશ્વર મહાદેવ મંદિરમાં 12 માસ અવિરત જળ ટપકતું હોવાથી શ્રી ટપકેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત છે. શ્રી ટપકેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવિ ભક્તો પૂજા અર્ચના કરવા માટે ઉમટ્યા. આ તરફ પવિત્ર શ્રાવણ મહિનાના પહેલા દિવસે અમરનાથ ધામમાં 751 દીવાની આરતી કરવામાં આવી. અમદાવાદથી નીકળેલા કાવડયાત્રી ગાંધીનગરના અમરનાથ ધામમાં પહોંચ્યા હતા. બાબા બર્ફાનીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. તો બરવાળા તાલુકાના ભીમનાથ ગામે નીલકા નદીના કાંઠે આવેલા 5000 વર્ષ પુરાનું પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિરે ભક્તો ઉમટ્યા. ભીમનાથ મહાદેવ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું. અરવલ્લી જિલ્લાના ભિલોડા પાસેથી હાથમતી અને ઇન્દ્રાસી નદી કિનારે આવેલું જૂના ભવનાથનું સ્વયંભૂ ભુવનેશ્વર મહાદેવ મંદિરે ભક્તોને ભક્તિમાં લીન કરી દીધા. અમદાવાદમાં સેટેલાઇટના બિલેશ્વર મહાદેવ મંદિરે શ્રદ્ધાળુ ઉમટ્યા. શ્રાવણ માસના પ્રારંભ સાથે શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી. નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભક્તો દર્શને ઉમટ્યા. 12 જ્યોતિર્લિંગ પૈકીની એક જ્યોતિર્લિંગ નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું. નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભક્તોએ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. કષ્ટભંજન દેવને શ્રાવણ માસની શરૂઆતમાં કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘાનો શણગાર.
શ્રાવણમાં શરૂ થતા જ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી દાદાએ શિવજીનું રૂપ ધારણ કર્યું. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળી વાઘા પહેરાવવામાં આવ્યા હતા. સોમવારે કષ્ટભંજન દેવ શિવજી અને કેદારનાથ મંદિરની પ્રતિકૃતિવાળાનો શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યો. સિંહાસન હિમાલયનો વિશેષ શણગાર કરાયો. શ્રાવણ મહિનાના પ્રારંભ સાથે આવનાર હરિભક્તો માટે હિંડોળાના દર્શન પણ ખુલ્લા મૂકવામાં આવ્યા. સાળંગપુર કષ્ટભંજન મંદિર પરિસરમાં આવેલા હરિમંદિરમાં અદભુત શણગાર સાથે હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આવનાર હરિભક્તો ભગવાન ઘનશ્યામ મહારાજને દર્શન કરી હિંડોળે ઝુલાવી ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે. અહીં હાલ શ્રાવણ મહિના દરમિયાન આખો મહિનો